શું તમારું પણ એવું થાય છે કે કામ કરવા બેસો છો પણ 5 મિનિટમાં જ હાથ આપોઆપ ફોન તરફ જાય છે? શું તમે રીલ્સ જોતા જોતા ખબર પણ ન પડે અને 1 કલાક પસાર થઈ જાય પણ પુસ્તક વાંચવામાં કે ભણવામાં 10 મિનિટ પણ ભારે લાગે? જો હા, તો તમે એક સમસ્યામાં ફસાયા છો. એનું નામ છે ડોપામિન એડિક્શન. આજે આપણે વાત કરીશું ડોપામિન ડિટોક્સ નામના પુસ્તક વિશે, જે તમને તમારું ધ્યાન અને મગજ ફરીથી કંટ્રોલમાં લાવવાનું શીખવશે. આપણને લાગે છે કે વ્યસન એટલે દારૂ, સિગરેટ કે તમાકુ, પણ આજકાલ સૌથી મોટું વ્યસન છે તરત મજા જોઈએ એ ભાવના. વારંવાર ફોન ચેક કરવો, લાઈક આવ્યો કે નહીં એ જોવું, રીલ્સ સ્ક્રોલ કરતા જ રહેવું અને બહારનું જંક ફૂડ ખાવું. આ બધી વસ્તુઓ આપણને આળસુ બનાવે છે અને આપણું ધ્યાન ધીમે ધીમે ખાઈ જાય છે. ડોપામાઇન એ આપણા મગજમાં બનતું એક કેમિકલ છે જે આપણને ખુશીનો અનુભવ કરાવે છે. જ્યારે ફોનમાં નવું નોટિફિકેશન આવે અથવા કોઈ મજાનો વિડીયો દેખાય ત્યારે મગજ ખુશ થાય, કારણ કે ડોપામાઇન રિલીઝ થાય છે. સમસ્યા એ છે કે આપણું મગજ હવે આ વધારે મજાવાળી વસ્તુઓનો આદી થઈ ગયું છે. એટલે જ ભણવું, કામ કરવું કે મહેનત કરવી આપણને કંટાળાજનક લાગે છે. આ સમસ્યા કેમ થાય છે? આજકાલ આપણે ચારે તરફથી ચીપ ડોપામિનથી ઘેરાયેલા છીએ. મોબાઈલ એપ્સ અને સોશિયલ મીડિયા એવી રીતે બનાવવામાં આવ્યા છે કે તમે સ્ક્રોલ કરતા જ રહો. પરિણામ શું થાય? આપણે આખો દિવસ બિઝી તો હોઈએ છીએ, પણ કોઈ સાચું કામ થતું નથી. દિવસ પૂરો થાય ત્યારે લાગે આખો દિવસ ગયો, પણ કર્યું શું? આ પુસ્તકમાં લેખક થીબો મોરિસ ખૂબ સરળ ઉપાય આપે છે. 1. 24 કલાકનો ડોપામિન ડિટોક્સ. અઠવાડિયામાં એક દિવસ એવો રાખો કે ફોન ઓછો વાપરો, સોશિયલ મીડિયા બંધ, બહારનું જંક ફૂડ નહીં. એ દિવસ વાંચન, ચાલવું, લખવું અથવા શાંતિથી બેસવામાં પસાર કરો. આનાથી મગજ ફરીથી ફ્રેશ થાય છે. 2. સૌથી મુશ્કેલ કામ પહેલા કરો. સવારમાં ઉઠીને પહેલા ફોન ન ખોલો. સૌ પ્રથમ જે કામ સૌથી અઘરું લાગે એ કામ કરો. 3. કંટાળાને સ્વીકારો. દર વખતે કંટાળો આવે તો ફોન હાથમાં ન લો. કંટાળો આવે ત્યારે જ મગજ નવા વિચાર કરે છે. દોસ્તો, ડોપામિન ડિટોક્સ એટલે ટેકનોલોજી છોડવી નહીં, પણ ટેકનોલોજી પર કંટ્રોલ મેળવવો. જો તમારે તમારી લાઈફ બદલવી હોય, તમારા સપના સાચા કરવા હોય, તો આ સસ્તી મજા થોડું ઓછું કરવું પડશે. શું તમે આ રવિવારે 24 કલાકનો ડોપામિન ડિટોક્સ કરવા તૈયાર છો? કોમેન્ટમાં યસ લખો.